એપ્લિકેશન છે શું છે? એડમિનિસ્ટ્રેશન, સોરી, નેશનલ સ્પેસ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એનું આખું નામ છે નાસાનું. એટલે નાસાએ પછી પોતાના પ્રમુખના આધારે એ વસ્તુ સ્વીકારી લીધી કે હા અમે મહેનત કરીશું, એવું યાન બનાવીશું કે જે ચંદ્ર ઉપર જશે અને અમેરિકનને ચંદ્ર ઉપર ઉતારશે. અમેરિકન કહો કે ફર્સ્ટ હ્યુમન કહો, કારણ કે કોઈ ચંદ્ર પર ગયું નહોતું. એટલે અપોલો નામની એક સિરીઝ બની, અપોલો નામની એક આખી સિરીઝ બની. એમાં અપોલો 11 એ થર્ડ કે ફોર્થ અટેમ્પ્ટ હતો ચંદ્ર ઉપર મોકલવા માટેનો, અને સક્સેસફુલ અટેમ્પ્ટ. એટલે 1969ની 19મી જુલાઈએ એક યાન આપણા અહીંયાથી ઉડ્યું. ક્યાંથી? પૃથ્વી પરથી. અને એ યાન અપોલો 11 મિશન તરીકે ફેમસ છે. અને એમાં 3 વ્યક્તિ હતા. કોણ હતા એ કોઈને યાદ છે? 3 અવકાશ યાત્રી હતા. એક તો તમે બધા હમણાં બોલ્યા, શું નામ હતું? નીલ આર્મસ્ટ્રોંગ. બીજું સુનિતા વિલિયમ્સ નતા. સરસ, નામ તો યાદ છે. સુનિતા વિલિયમ્સ તો અત્યારે છે. આ તો હું કેટલા વર્ષ પહેલાની વાત કરું છું, 1969, એટલે લગભગ 30 અને આ બીજા 25 એડ કરો, 55-56 વર્ષ પહેલાની વાત છે. એટલે એ ટાઈમે તમે જે નીલ આર્મસ્ટ્રોંગ બોલ્યા ને, આ રહ્યા, આ નીલ આર્મસ્ટ્રોંગ છે. આ પહેલા વ્યક્તિ છે કે જેણે ચંદ્ર પર પગ મૂક્યો હતો. અને ટોટલ 3 જણા હતા. હવે બીજા વ્યક્તિનું નામ હું બોલું, કોણ કહેશે? કોઈને યાદ હોય તો, ક્યાંક વાંચ્યું હોય તો. રાકેશ શર્મા પણ બેટા ભારતના પહેલા અવકાશ યાત્રી હતા કે જે 1984માં રશિયન અવકાશયાન સોયુઝ દ્વારા અવકાશમાં ગયા હતા. એ પહેલા ભારતના અવકાશ યાત્રી હતા. એ ચંદ્ર પર નથી ગયા. પણ જે અપોલો 11 મિશન હતું એમાં જે 3 અવકાશ યાત્રી હતા એ 3ના નામ તમને ખબર છે? પહેલો તો મેં તમને ફોટો બતાવ્યો. ભાઈ આ ફોટો કોનો છે? આ પણ ઐતિહાસિક ફોટો છે. આ કોનો ફોટો છે? આ હિસ્ટોરિકલ ઇમેજ છે મનુષ્ય જીવનમાં, મનુષ્ય જાત માટે. ચાલો આગળ વધીએ. નીલ આર્મસ્ટ્રોંગ ની જોડે બીજા 2 અવકાશ યાત્રી હતા. એમાં બીજા નંબરનું નામ હતું એલ્વિન એડ્રીન. એને બધા બઝ એલ્ડ્રીન તરીકે પણ ઓળખે છે. એ એલ્વિન એડ્રીનનો આ ફોટો છે. ત્રીજા અવકાશ યાત્રી એની અંદર હતા માઇકલ કોલિન્સ. બોલો નામ બધા. હવે માઇકલ કોલિન્સ બિચારા એવા અનલકી ને તો અહીંથી મતલબ પૃથ્વી પરથી યાનમાં બેસીને બધા જણાએ આ પૃથ્વીનો ગોળો હોય ને, કારણ કે આ પૃથ્વીનો ગોળો છે, તો બહાર નીકળી અને આખો પૃથ્વીનો રાઉન્ડ મારવાનો. પછી આમ કરીને એ સ્પીડ પકડે, યાન સ્પીડ પકડી પછી ચંદ્રનું રાઉન્ડ મારી ચંદ્ર પર ઉતરે. સીધા પૃથ્વીથી ચંદ્ર પર ના જાય, આમ ભૂસકો મારી એમ ના જાય. એ રાઉન્ડ કરવું પડે. પૃથ્વીની બહાર નીકળીને રાઉન્ડ થાય, 1 થાય, 2 થાય, 3 થાય, પછી સામે ચંદ્ર ઉપર રાઉન્ડ થાય, પછી ઉતરે. એ તમારે મોટા થશો એટલે ભણવામાં આવશે. હવે અહીંથી કેટલા જણા ગયા? પણ ઉતર્યા તે અગાડી 2 જણા. અને માઇકલ કોલિન્સ જે હતા ને એ ત્યાં, કારણ કે એમને યાન સંભાળવાનું હતું. અપોલો 11નું જે યાન હતું જેને મૂન લેન્ડર કહેતા હતા, ML, એનું નામ હતું ઈગલ. એ યાનનું નામ શું હતું? ઈગલ. એને સંભાળીને એમને બેસી જ રહેવાનું હતું ત્યાં ગાડી. આટલી નાનકડી જ કોકપીટ હોય એમાં બેસી રહે. એટલે અહીંથી ચંદ્ર પર ગયા પણ એમને બિચારાને ઉતરવાનો ચાન્સ ના મળ્યો. એમના પ્રોગ્રામમાં જ નહોતું કે ત્યાં ઉતરવું. ઉતરવા માટે 2 જ જણા હતા. કોણ કોણ? નામ બોલો. નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્વિન એડ્રીન. હવે એમાંય નીલ આર્મસ્ટ્રોંગને પહેલા નહોતું ઉતરવાનું. પહેલા ઉતરવાનું હતું એલ્વિન એડ્રીનને. જ્યારે એના પ્રયોગો ચાલતા હતા નાસામાં એ વખતે એલ્વિન એડ્રીનનું નક્કી થયું હતું કે આ ભાઈ પહેલા ઉતરશે. પણ જ્યારે પ્રેક્ટિસ ચાલતી હતી એ વખતે એમનું જે ડોર ખોલી અને ઉતરવાનું હતું કે એમનું સ્પેસ સૂટ
ભરાઈ ગયો અને એમાં સેજ લીકેજ થયો, એટલે આ લોકો એવું વિચાર્યું કે જો આવું ને આવું ત્યાં થશે, કારણ કે એમની સીટ આ બાજુ છે, ત્યાંથી ઉતરશે અને આવું ને આવું ત્યાં થશે તો એ તો બધા મરી જશે. અને એમ કરીને ડિસ્કશન થયું. પછી એવી ચર્ચા થઈ કે ભાઈ આ બાજુ જે એલ્વિન એડ્રીન બેઠા છે, જેમનું આપણે નક્કી કર્યું, એમને નથી ઉતારો, હવે નીલ આર્મસ્ટ્રોંગ ઉતરશે પહેલા. એટલે આને લક કહેવાય. બરાબર, લક દરેક જગ્યાએ છે. એટલે ઇતિહાસમાં નીલ આર્મસ્ટ્રોંગનું નામ અમર થઈ ગયું, બધા એને ઓળખે છે. એલ્વિન એડ્રીનને નથી ઓળખતા, પણ દરેકની પાછળ કંઈક સ્ટોરી હોય છે અને સ્ટોરી જાણવાની મજા આવે. હવે નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યા પછી એ ચંદ્રની ભૂમિ પર ગયા અને એમણે એક ફોટો ખેંચ્યો. આવો યાર, આ ફોટો એમણે ખેંચ્યો. આ કોણ હશે? નીલ આર્મસ્ટ્રોંગ તો હોય જ નહીં, તો ફોટો ખેંચતા હતા. આ ભાઈ ઉતરે છે અત્યારે યાનમાંથી, આ એલ્વિન એડ્રીન છે. બીજા નંબરનો વ્યક્તિ હોય ને, એટલે આ કોણ છે? એલ્વિન એડ્રીન છે. એટલે આ એનો ઐતિહાસિક ફોટો છે. એટલે ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો અને બીજો પગ કોણે મૂક્યો? એ આર્મસ્ટ્રોંગે જ મૂક્યો. પહેલો એ નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યો, બીજો એ મૂક્યો, ત્રીજો એ મૂક્યો. જસ્ટ કોમેડી, પણ પહેલો પગ નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યો અને બીજો વ્યક્તિ કોણ હતો? એલ્વિન એડ્રીન. હવે ચંદ્રની માટી છે ને ધૂળ છે, એકદમ રફ માટી છે, એટલે ત્યાં તમે મૂકો ને પગ તો પણ આમ સહેજ તમને પથ્થર કે એવું કશું જ ના મળે, ડસ્ટ જ છે, એટલે ચાલવામાં પણ તકલીફ પડે. પછી ચંદ્ર જે છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીનો શું છે? એટલે પૃથ્વીની આસપાસ ફરે. પૃથ્વીની આસપાસ ફરનારાને પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. અને ચંદ્રનું કોઈ ઓફિશિયલ નેમ નથી. ચંદ્રને બધા આપણે ચંદ્ર કહીએ, કોઈ મૂન કહે, એવી રીતે અલગ અલગ ભાષામાં એના અલગ અલગ નામ છે, પણ એનું કોઈ ઓફિશિયલ નામ નથી.